હિટ એન્ડ રનના કાયદાની નવી જોગવાઈનો વિરોધ હવે વધુને વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। ત્યારે સુરત જિલ્લાના સાયણ શુગર મિલના ટ્રક ચાલકો પણ આજ હડતાળની હઠમાં જોડાઈને ટ્રકના પૈડા થંભાવી દીધા છે। ટ્રક ચાલકોએ ટ્રક શુગર મિલ પરિસરમાં ઊભા કરી દીધા છે। શુગર મિલના ટ્રક ચાલકોની હડતાળથી ભારે હાલાકી સર્જાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે, કારણ કે શુગર મિલ પાસે હાલ 4 થી 5 કલાક ચાલે તેટલો જ શેરડીનો જથ્થો છે। જો સાંજ સુધી ટ્રકની હડતાળ યથાવત રહી તો શુગર મિલ શટડાઉન કરવાની ફરજ પડી શકે છે। ટ્રક ચાલકોની હડતાળ વધુને વધુ વિકરાળ બનતી જઈ રહી છે અને તેઓ પીછેહટ કરવાના મૂડમાં જરાય નથી દેખાઈ રહ્યા। અમારા સંવાદદાતા ઇન્દ્રમલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઇન્દ્રમલ, ટ્રક ડ્રાઈવરો હડતાળ પર ઉતરી ગયા છે, શુગર મિલમાં કેવા પ્રકારની સ્થિતિ? બિલકુલ, હાલ છે તે શુગર મિલની અંદર જે ટ્રકો વહેલી સવારથી જે નીકળી ગઈ છે ખેતરે શેરડી ભરવા માટે, એટલો જ શેરડીનો જથ્થો હવે શુગર પાસે વધ્યો છે। ખાસ કરીને જે રીતે હડતાલનો માહોલ સર્જાઈ રહ્યો છે સમગ્ર દેશની અંદર, રાજ્યની અંદર, ગઈકાલે પણ કામરેજ તાલુકાના ટોલ નાકા નજીક નેશનલ હાઈવે પર ટ્રક ચાલકોએ ચક્કાજામ કર્યો હતો અને આજે હવે આ શુગર મિલની જે ટ્રકો ચાલતી હોય છે તેના ડ્રાઈવરો હડતાલ પર ઉતરી ગયા છે। ટ્રકના પૈડા છે તે થંભાવી દીધા છે। જે ટ્રકો શેરડી લઈને આવી ગઈ છે તે ટ્રકો શેરડી ખાલી કરી અને જે શુગર મિલનો જે પરિસર છે તેની અંદર જ ઊભી કરી દેવામાં આવી છે। સાંજ સુધી ચાલે એટલો હાલ શુગર મિલ પાસે શેરડીનો જથ્થો છે જે ખેતરે ગઈ છે ટ્રક તે આવી જશે, ત્યારબાદ તે પણ ટ્રકો હડતાલમાં જોડાઈ જશે। એટલે કહી શકાય કે જો સાંજ સુધી આનું કોઈ નિરાકરણ નહીં આવે તો ગઈકાલથી અથવા તો આજ શાંતિ જ શુગર મિલ છે તે શટડાઉન કરવાની ફરજ પડી શકે એમ છે। જી, આભાર ઇન્દ્રમલ જાણકારી આપવા માટે।